હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? હું પણ છું મજામાં. જો હું આવી ગઈ છું બંતન લેવા. જો અમાર પીનલી હાલી આવે છે. જો અમાર રુદ્ર રમે છે. અને જો આજે તો વાવાઝોડા જેવો પવન છે અને વાવાઝોડું આવવાનું છે. જો અમારે ગાય પાણી પીને હાલતી થઈ ગઈ છે. કેવું સામું જોવે છે. મારે મમ્મી બટન કાપે છે. જા કાંટાવાળામાં બહુ કાંટા ઓ એટલે મેં કીધું હાલો બંતન લઈ લો. વરસાદ જેવું થઈ ગયું છે અને પવન આવવા મળે બહુ. આ દેખાય છે તારું મોટું? જો આ કાંટાવાળા બંતન છે. ડગાતી નહીં. રુદ્રને તો વાગી જાય એટલે આગળ લઈ જાય. બહુ કાંટાવાળા છે. કારણ કે અમારે છે ને ગેસ માથે તો રોટલા ન ખાય એને પપ્પા. જો અમાર રુદ્ર જાય છે કે ગાયોને પાણી પીવાનું ખૂટી નથી ગયું ને તો હું જોઈ આવું એમ કે છે. થોડુંક એવું છે. જો અહીંયા અમારે ગાય પાણી પીવા આવે અને કે થોડુંક અમથું પાણી છે. ભલ્યો મમ્મી એમ કહે છે. જો આવ્યો. અમારે છે ને અહીંયા બહુ કાંટા છે. જો અને મને કાંટો વાગી પણ ગયો. જો અહીંયા જોઈ અને મોબાઈલ જોઈ કે તમે ફોન દેશો અમે નહીં. કાંટો વાગી ગયો. જો લોહી નીકળી ગયા. જો આપણે આ કાંટાવાળા બંતણ છે એ આપણે લેવાના છે. કારણ કે જોઈને લેશું નકર કાંટા વાગી જાય છે. મને જો હમણાં કાંટો વાગી ગયો, એક રુદ્રને વાગી ગયો અને હવે આપણે જોઈને બંતણ ભાંગશું. જો આમાં છે ને બહુ કાંટા છે. મેં કાલે કાઢ્યા હતા પણ રુદ્રએ મને લેવા ન દીધા. એ કે મમ્મી કાલ તાર નથી લેવા, તને કાંટા વાગી જાય, આજ તું લઈ લે. આજ નહીં વાગી જાય એમ કે કાલ તને કાંટા વાગશે ને આજ ન વાગે. એવું અમારું રુદ્ર કરે. એકલો છે ને એટલે એકલાને ગમે નહીં. એટલે એમ કે મમ્મી તમે અહીં રહો, તમે અહીં રહો, હું જ્યાં જાઉં ને હારો હાર આવે એમ કરે. જો અહીંયા છે ને અહીંયા કાંટાવાળા બંતણ પડ્યા છે. જો અહીંયા પીડ્યા છે, પછી સામે પીડ્યા છે, બધે કાપી નાખ્યા. માર મમ્મી બટન કાપે છે. પછી માર મમ્મી કાંટો લાગી ગયો. હા કાઢતો તો કે તોય કાંટો વાગી ગયો. આવું કલરનું થાય છે. કલરનો છોટો એરોયા છોટો આગળ કલરનો ઉતારો. જો કેમ રમે છે. જો એકલો જો ધોડે. હેલો માય યુટ્યુબ ફેમિલી, જો અમારે મોટા કુટવડામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. જો કેવું વાતાવરણ છે ને અમારે છે ને બહુ જ વરસાદ છે. અહીંયા વરસાદ ગાજે છે પણ બહુ. અને પવન અત્યારે ઓછો પડી ગયો છે, નકર પવન બહુ હતો. અને જો વરસાદ શરૂ છે હજી, વીજળી પણ થાય છે. જો બહુ જ જોરદાર વરસાદ, વાવાઝોડું બહુ જ છે. એટલો વરસાદ ગાજે છે, બહુ જ વરસાદ ગાજે છે અને બહુ જ વાતાવરણ હાવ બદલી ગયું છે. કેટલા વાદળા છે હજી. જો બહુ જ વરસાદ છે. સવારનો આમ વરસાદ આવે એવું થતું હતું પણ છે ને અત્યારે વરસાદ આવ્યો. સવારના વાઇટ જોતા હતા, અત્યારે વરસાદ આવ્યો અને પવન સાથે વરસાદ આવ્યો એટલે બહુ જ વરસાદ આવ્યો. જો હું ને રુદ્ર આવી ગયા સીધા ધાબા માથે ને બહુ વરસાદ પણ છે. જો વીજળી ને કડાકા ને એવું થાય છે. જો રુદ્ર કે હાલ મમ્મી ધાબે જાય વરસાદ જોવા. જો અમાર રુદ્ર વરસાદ જોવા આવી ગયો છે. જો અહીંયા મેં વાવ્યું હતું ને એને સકડું કાઢી નાખ્યું. જો અહીંયા સડી ગયો. અમારે કોથળા લેવાના હતા પણ પલ્લી ગયા છે. હવે શું કરશું, ભૂલાઈ ગયા. હું બધું નીચે કામ કરતી રહી ને નીચે પાણી પડે ને એટલે એમાં નાખવા થાય. થોડાક તો કોરા છે પણ લઈ લઈએ. હાલો હવે આપણે દોરી લે મમ્મી
ખોટાડા લે આવું ત્યાં આવી જાય છે મમ્મી હાથ કપડા આવો હાલો હાલો આય આવું રો આય તારો આય કહો જોશી તું હાથ રાખશો એટલે આડો મમ્મી ખોટાડા લે છે જો હું કોથળા લેવા અને વરસાદ પડી જાય કારણ કે વરસાદ આવે ને નીચે નાખવાના હતા બધે આવડે છે ને આ જોબલા પણ અમે છે ને આ જોબલા અમે સુરત ઈ પણ તૂટી જાય હાલો હવે આપણે નીચે જાહું અરે હેલો ફ્રેન્ડ વરસાદનું વાતાવરણ બહુ વધતું જ જાય છે અને વરસાદ પણ વધતો જ જાય છે જોવો તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ વધતો જ જાય છે અને વીજળી એટલી થાય છે અને ગાજે પણ છે એટલો તો આ ઉનાળામાં તો વરસાદ આવી ગયો હવે શું કરવું આમેય સારું જ છે કે ઉનાળામાં વરસાદ આવી ગયો કારણ કે થોડુંક તડકો તો ન લાગે અને આ અમારે સ્લેબ તપે એટલે એને એમ થયું છે કે હાલ વરસાદ થઈ જાવ એટલે વરસાદ આવી ગયો કે કારણ કે અમને ગરમી લાગે નહીં હવે તો ઠંડુ વરસાદનું સ્લેબ એકદમ ઠંડો થઈ ગયો છે હવે તો ગરમી જ નહીં થાય અમારા રુદ્રને તો બહુ ગરમી થતી હતી જો હવે ગરમી જ નહીં થાય હમણાં 2-3 દી ગરમી નહીં થાય પાછો તડકો આવશે એટલે પાછી ગરમી થવા મળશે કારણ કે પછી તો કેટલાક દી પલ્લેલું ધાબુ રહે સુકાઈ જાય ને તડકાનું તો અહીંયા ખાડો પડી જાય એવું લાગે છે મને તો ઓલા પણ ખાડો પડી ગયો ને ત્યાં તો એટલું તગારું મૂક્યું ને જો ત્યાં ખાડો પડી જાય ને અહીંયા ખાડો પડી જાય એક જો સામે છે ને એક ડોલ મૂકી ત્યાં ખાડો પડી ગયો તો અને એ વોશિંગ મશીન પાસે ત્યાં તો સોકડીમાં આવે છે એટલે ત્યાં તો વાંધો નહીં અને જો ડેલા પાસે તો એટલું પાણી ભરાણું છે ને કે મારે આ વરસાદનું કેમ ત્યાં જવું સરખું કરવા કારણ કે ત્યાં એક ગટર બનાવવી પડે એમ છે ખોદીને એટલે પછી વરસાદ રહી જાય પછી જાય ત્યાં લગન નહીં જાઉં કારણ કે હું હજી પલ્લીને આવી જ છું કારણ કે જો અહીંયા હજી પાળો ચડાવ્યો એ હરખો કરતી હતી નકર પાણી છે ને બધું અહીંયામાં ડાર છે ને વહી જાય કાલે બંતણ લાવ્યા બાવળના બંતણ લાવ્યા તો આજે તો વરસાદે પલાળી દીધા એક દિવસ સુકાવાય ન દીધા શું કરવું અમારે બાળવાના હતા નહીં તો વિપુલ બંતણ લાવ્યા આવી થોડી ખબર હતી વરસાદ આવશે નકર થોડાક લઈ લઉં ને જો બંતણને પલાળી દીધા છે અને બધું ઘરનું ફળિયું પલળી ગયું છે અને વરસાદ જુઓ વાતાવરણ એટલું છે ને વરસાદનું તમને એની વાત પૂછોમાં બહુ વરસાદ છે હું ને રુદ્ર બે અહીંયા ઊભા જોઈ હતી કે કેટલો બધો વરસાદ આવે છે અને અમે તો ક્યારના અહીંયા ઊભા થઈ કે કઈ બંધ થાય તો વધતો જ જાય છે બંધ થવાનું નામ નથી લેતો હા જો વીજળી થાય ને તો અમારે રુદ્ર કાંઈ ઘા અંદર વયો જાય કા હતાઈ જાય સરખું બોલે છે જો અમારે રુદ્ર વાવાઝોડું શરૂ થઈ ગયું છે ફૂલ વાવાઝોડું છે ને હું રુદ્ર બે એકલા ઘરે છે એટલે અમારે રુદ્રને બીક લાગે છે ને મને થોડીક લાગે છે કારણ કે હું પહેલી વાર વાવાઝોડામાં ઘરે છું તો બહુ વાવાઝોડું શરૂ થઈ ગયું છે અમારે મોટા ફુટવડામાં બહુ જ વાવાઝોડું છે જો બધાને બધું ઉડવા જ મળ્યું છે નળિયા ને પતરા ને બધું ઉડવા મળ્યું છે વરસાદ ધીમો પડી ગયો પણ વાવાઝોડું શરૂ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો જો ફૂલે ફૂલ છે પવન વરસાદ ધીમો પડી ગયો છે પણ બહુ જ વાવાઝોડું છે જો તો હા અંધારું થઈ ગયું છે અને વરસાદ ધીમો પડી ગયો છે અને પવન શરૂ થશે હવે કારણ કે પહેલાં જેવું વાવાઝોડું ન આવે તો સારું 4-5 વર્ષ પહેલાં આવ્યું હતું એવું ન આવે તો સારું હવે અત્યારે માણસોને બહુ જ નુકસાન થઈ જાય